ભાવનગર નજીકના વાડુકડ ગામે ગત રાત્રિના સમયે રવિ ઉર્ફે લાલો અનિલભાઈ કલોતરા નામના યુવાન પર છરીના ધડાધડ ઘા ઝીકીને હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ઘોઘાના વાડુકડ ગામે રહેતા ધનીબેન અનિલભાઈ કલોતરાએ વર્તેજ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે રવિ ઉર્ફે લાલો અનિલભાઈ કલોતરા અમદાવાદમાં કાર ડ્રાઇવિંગનું કામ કરે છે અને આ દરમિયાન મૂળ શિહોરના અને હાલમાં અમદાવાદ રહેતા મુન્નાભાઈ પ્રફુલભાઈ બલિયાની દીકરી સાથે પ્રેમ સંબંધ બંધાયો હોય, જેથી મુન્નાભાઈને કહેવા છતાં લગ્ન નહીં કરી આપતા આખરે રવિ ઉર્ફે લાલો અને જાહ્નવીએ કોર્ટ મેરેજ કરી દીધા હતા, જેની દાઝ રાખીને 2-3 દિવસ પહેલા કિશોર ઉર્ફે કિશન, હરેશ ઉર્ફે હરી અને તેની સાથે રહેલા માણસોએ રવિ ઉર્ફે લાલોને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને મુન્ના પ્રફુલ બલિયાએ પણ લાલાને મારી નાખવા અગાઉ કાવતરું રચી એક સંપ કરી શિહોરના હરેશ ઉર્ફે હરી ગોપાલભાઈ આલ, કિશોર ઉર્ફે કિશન ધીરુભાઈ ચૌહાણ અને તેની સાથેનો એક અજાણ્યો માણસ મોકલી વાડુકડ ગામના બસ સ્ટેશનમાં રવિ ઉર્ફે લાલાને મોઢામાં, ગળામાં, છાતી અને પેટના ભાગે તથા હાથે પગે આડેધડ છરીઓના ઘા ઝીકી હત્યા કરી આરોપીઓ નાસી ગયા હતા। મુન્ના પ્રફુલ બલિયા, હરેશ ઉર્ફે હરી ગોપાલભાઈ આલ, કિશોર ઉર્ફે કિશન ધીરુભાઈ ચૌહાણ અને એક અજાણ્યા શખ્સ સહિત 4 સામે ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે। એવું કહેવાય રહ્યું છે કે આરોપીઓ પોલીસથી હાથવેદ દૂર છે। આમ પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યો। અમે લોકો સાઈડમાં હોય ને તો તમે આ કર લે